મુદ્દામાંથી તમને 100% પરીક્ષામાં પૂછાય ને એવી શક્યતા રહેલી છે. લોકાયુક્ત યાની રાજ્યની અંદર ભ્રષ્ટાચાર નિવારણ માટેનું જે સર્વોચ્ચ પદ હોય એને શું કહેવાય? લોકાયુક્ત કહેવાય. અને દેશની અંદર જે ભ્રષ્ટાચાર નિવારણ માટે ખૂબ સર્વોચ્ચ પદ હોય એને લોકપાલ કહેવાય. તમને સૌને ખ્યાલ હશે કે કેન્દ્ર સરકારે 2013ની અંદર કાયદો બનાવી લોકપાલ લોકાયુક્ત માટેની વ્યવસ્થાઓ કરી. તો આપણે એવું કહી શકીએ કે સાહેબ લોકપાલ એ દેશ માટે કામ કરે, લોકાયુક્ત એ રાજ્ય માટે કામ કરે અને સ્પેશિયલી ભ્રષ્ટાચાર નિવારણ સંબંધી કામગીરી કરે. આ કયા પ્રકારના પદ કહેવાય? આને કાયદાકીય પદ કહેવાય, કેમ કે કાયદાની અંદર એનો ઉલ્લેખ રહેલો છે. અત્યારે હાલમાં ગુજરાતની અંદર જે વ્યક્તિ નવા લોકાયુક્ત બન્યા એનું નામ તમારે યાદ રાખવાનું છે. બિરેન વૈષ્ણવ કરીને વ્યક્તિ રહેલા છે. આ બિરેન વૈષ્ણવનું નામ પરીક્ષાની અંદર તમને પૂછાશે. હવે આ લોકાયુક્તની નિમણૂક કોણ કરે? તો કે રાજ્યપાલ કરે. તો આપણા જે રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત, એમણે તાજેતરની અંદર બિરેન વૈષ્ણવને, જે ગુજરાત હાઈકોર્ટના રિટાયર્ડ જજ છે, સિનિયર જજ રહેલા, તો એમની નિમણૂક અત્યારે હાલમાં કરી છે. લોકાયુક્તમાંથી જો આપણને સવાલ પૂછાય તો તમને કેટલીક માહિતી હોવી જોઈએ. જેમ કે લોકાયુક્ત કેન્દ્ર સરકારે 2013ની અંદર કાયદો બનાવી એક યુનિફોર્મ આખું માળખું આપ્યું. પરંતુ કેન્દ્ર સરકાર 2013ની અંદર જે કાયદો બનાવી અને એક સરસ મજાનું માળખું આપે છે, એની પહેલા અલગ અલગ રાજ્યની અંદર ઓલરેડી વ્યવસ્થા થયેલી. જેમ કે હું તમને એક ઉદાહરણ સાથે સમજાવું કે અત્યારે હાલમાં આખા દેશભરની અંદર સમાન દેવાની કાયદો નથી, પરંતુ ઉત્તરાખંડની સરકારે લાગુ કર્યું, ગુજરાત સરકારે બિલ પસાર કરાવી નાખ્યું. તો અત્યારે હાલમાં શું થાય કે જે રાજ્યના અનુકૂળતા હોય એ મુજબ દીવાની બાબતો માટે થઈ, સમાન દીવાની કાયદા માટે થઈ અને બિલ પસાર કરાવે, એનો અમલ કરાવે. પણ આગળ જતા કેન્દ્ર સરકાર સમગ્ર ભારત માટે સમાન દીવાની કાયદો લઈને આવે તો એને જેવી વાત થઈ કે જે તે સમયે લોકાયુક્ત માટે થઈ અને કાયદાઓ પસાર થતા ગયા. પરંતુ આગળ જતા 2013ની અંદર કેન્દ્ર સરકારે લોકપાલ લોકાયુક્ત અધિનિયમ બનાવ્યો. ગુજરાતની અંદર વર્ષ 1986માં આના માટે કાયદો બની ચૂકેલો. 1986માં ગુજરાત સરકારે લોકાયુક્ત માટેની રચના કરવા માટે માળખું, લાયકાત વગેરે બધી બાબતો માટે 1986માં કાયદો બનાવ્યો. એની પહેલા તમને જ્યારે પૂછવામાં આવે કે સૌથી પહેલું રાજ્ય કયું કે જેમણે બિલ પસાર કરાવ્યું, તો ઓડિશા રાજ્ય એવું છે કે જેણે સૌથી પહેલી વાર લોકાયુક્ત માટે થઈને બિલ પસાર કરાવ્યું. પરંતુ મહારાષ્ટ્ર એ સૌથી પહેલું રાજ્ય છે કે જેમણે લોકાયુક્ત માટેની નિમણૂક કરી. તો ઓડિશાએ બિલ પસાર કરાવ્યું અને હજી તો લોકાયુક્તની નિમણૂક કરે એની પહેલા મહારાષ્ટ્રની સરકારે લોકાયુક્તની નિમણૂક કરી નાખી. ત્યાર પછી અલગ અલગ રાજ્યની અંદર જે અલગ અલગ પ્રકારનું માળખું જોવા મળતું, ત્યાર પછી અત્યારે રાજ્ય સરકારની એવી છૂટ આપેલી છે કે તમે લોકાયુક્તની અંદર તમારી અનુકૂળતા મુજબ ઘણી બધી વ્યવસ્થાઓ કરી શકો. કેન્દ્ર સરકારે લોકાયુક્તની નિમણૂક કરવાની વાત ફરજિયાત કરી, પરંતુ એમાં એને સત્તા કઈ પ્રકારે દેવી, લાયકાત કયા પ્રકારની હોય તો લોકાયુક્ત બની શકે, લોકાયુક્ત કઈ રીતે તપાસ કરી શકે, આના માટે રાજ્યને ફ્રી હેન્ડ આપેલો છે. તો અત્યારે દરેક રાજ્યની અંદર આપણે જોઈ શકીએ કે લોકાયુક્ત માટે થોડી થોડી વિગતો અલગ પડતી હોય. એમાં એવું કહેવામાં આવે છે કે કર્ણાટકની અંદર જે લોકાયુક્ત કામ કરે એની પાસે બહુ બધી સત્તાઓ રહેલી છે, એટલા માટે અલગ અલગ રાજ્યમાં જે લોકાયુક્ત દેખાય એમાં કર્ણાટકના લોકાયુક્તની પાસે સત્તા વધારે છે, એનું માળખું મજબૂત છે. જ્યારે મહારાષ્ટ્ર રાજ્યની અંદર જે લોકાયુક્ત છે એની પાસે સત્તા એટલી બધી નથી એવું સંભળાય છે, એવું કહેવાય છે. તો એના માટેનું માળખું એકદમ નબળું છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. લોકાયુક્તની અંદર આખું માળખું કયા પ્રકારે હોય, એમાં સભ્ય સંખ્યા કઈ રીતે હોય? તો લોકાયુક્તની અંદર એક લોકાયુક્ત હોય અને એમની સાથે રહેલા હોય છે 4 જેટલા ઉપલોકાયુક્ત. તો જેમ લોકપાલની અંદર એમ હોય કે એક લોકપાલ હોય એની સાથે 8 જેટલા સભ્ય હોય, તો અહીંયા રાજ્યની અંદર શું હોય કે એક લોકાયુક્ત હોય એની સાથે 4 જેટલા ઉપલોકાયુક્ત હોય. એ જે 4 ઉપલોકાયુક્ત હોય એમાંથી 2 એવા પસંદ કરવામાં આવે કે જે ન્યાયિક ક્ષેત્રમાંથી હોય અને બાકીના 2 એવા લેવાના હોય કે જે ન્યાયિક ક્ષેત્ર સિવાયના હોય, યાની કે અન્ય ક્ષેત્રમાંથી લેવામાં આવે. હવે એના માટેની લાયકાત શું હોય એ આપણે સમજીએ. લાયકાતની અંદર એમ કહે છે કે જે વ્યક્તિ લોકાયુક્ત બનવું હોય એ વ્યક્તિ કાં તો સુપ્રીમ કોર્ટના અથવા તો હાઈકોર્ટના અગાઉ જજ રહી ચૂકેલા હોય તો એને બનાવી શકાય. ઉપરાંત જે 4 જેટલા ઉપલોકાયુક્ત લેવાના છે એમાંથી 2 કયા હશે ન્યાયિક ક્ષેત્રના, બાકીના 2 કયા હશે અન્ય ક્ષેત્રમાંથી. તો હાઈકોર્ટમાં જે વ્યક્તિ જજ રહેલા હોય એ ન્યાયિક ક્ષેત્રમાંથી ઉપલોકાયુક્ત તરીકે નિમણૂક થાય અને જે બાકીના 2 અન્ય લેવાના છે એમાં સામાન્ય રીતે સચિવ દરજ્જાના વ્યક્તિ હોય, ગુજરાતમાં સચિવ દરજ્જાના જે અધિકારી હોય અથવા અધિકારી તરીકે કામ કરેલું હોય જે તે સમયે એમને લઈ શકાય. ત્યાર પછી આપણે આગળની ચર્ચા કરીએ. લોકાયુક્તની નિમણૂક કોના દ્વારા થશે? તો લોકાયુક્તની નિમણૂક થાય છે રાજ્યપાલ દ્વારા. રાજ્યપાલને ભલામણ કરવા માટે એક પસંદગી સમિતિ બને. પસંદગી સમિતિમાં મુખ્યમંત્રી ભાગ લેશે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ભાગ લેશે, પછી મુખ્યમંત્રી દ્વારા નિમવામાં આવેલા જે મંત્રી હોય એ ભાગ લેશે કે હું અને મારો હર્ષ
તો અહીંયા આગળ એમની સાથે એમના દ્વારા પસંદગી થયેલા એક મંત્રી હોય, ત્યાર પછી વિરોધ પક્ષના નેતા હોય, જો હોય તો. અત્યારે હાલમાં ગુજરાતની વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા જ નથી. ત્યાર પછી ગુજરાત હાઈકોર્ટના જજ હોય અને એક સતર્કતા કમિશનર હોય. તો આટલા બધા વ્યક્તિ ભેગા થાય, એક બનાવે પસંદગી સમિતિ અને એમની ભલામણના આધારે રાજ્યપાલ જે તે વ્યક્તિને લોકાયુક્ત બનાવે. ત્યાર પછી લોકાયુક્તનો કાર્યકાળ ક્યાં સુધી હશે? તો લોકાયુક્ત કાં તો 5 વર્ષ માટે કામ કરે અથવા 72 વર્ષની ઉંમર ન થાય ત્યાં સુધી કામ કરે. અધવચ્ચેથી રાજીનામું દેવું હોય તો રાજ્યપાલને સંબોધન કરી રાજીનામું દઈ શકે. ત્યાર પછી જે વ્યક્તિ લોકાયુક્ત હોય એને હાઈકોર્ટના મુખ્ય જજની સમકક્ષ બધી બાબતો આપવામાં આવે, જેમ કે વિશેષ સુવિધાઓ હોય, પગાર ભથ્થા હોય, પ્રોટોકોલ હોય. ત્યાર પછી જે ઉપલોકાયુક્ત હોય એને હાઈકોર્ટના અન્ય જજ હોય એની જેમ બધી સુખ સુવિધા આપવામાં આવે. ચાલો ત્યાર પછી આપણે દોસ્તો આગળ વાત કરીએ. અત્યાર સુધીમાં જે ગુજરાતની અંદર લોકાયુક્ત જોવા મળ્યા એમાં સૌથી પહેલા DH શુકલ, જે 1988 થી 1993 સુધી. 1986માં કાયદો આવ્યો અને 1988માં સૌથી પહેલી વાર નિમણૂક થઈ DH શુકલ. ત્યાર પછીના IC ભટ્ટ, એના પછી SM સોની, એના પછી DP બુચ, એના પછી રાજેશ શુક્લા અને અત્યારે હાલમાં જે વ્યક્તિને બનાવ્યા છે એનું નામ છે બિરેન વૈષ્ણવ કરીને વ્યક્તિ રહેલા છે. તો બિરેન વૈષ્ણવ કાં તો 5 વર્ષ માટે અને કાં તો એ વ્યક્તિ 72 વર્ષના ન થાય ત્યાં સુધી કામ કરશે. તો દોસ્તો અગેન આ જે મુદ્દો છે કે ગુજરાતમાં નવનિયુક્ત લોકાયુક્ત જેનું નામ બિરેન વૈષ્ણવ છે એ વ્યક્તિનું નામ પરીક્ષાની અંદર તમને પૂછાશે. ચાલો મળીએ છીએ આ પ્રકારના વિડીયો સાથે. થેન્ક યુ.